નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરામાં સોમવારથી વડોદરા શહેરમાં આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી બતાવીને આ સેવાનો વડોદરામાં શુભારંભ કરાવશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ અત્યાધુનિક ઈ બસો દોડતી જોવા મળશે। મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી મુસાફરીનો અનુભવ મળશે। જીપીએસ ટ્રેકિંગ, સીસીટીવી, એસઓએસ બટન, સંપૂર્ણ એસી અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓથી સજ્જ આ ઈ બસો માત્ર ₹6 પ્રારંભિક ભાડા સાથે ટ્રાયલ સેવામાં ઉપલબ્ધ થશે। વડોદરાથી એક મહત્વના સમાચાર તો વડોદરામાં હવે સોમવારથી જ ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડોદરામાં સોમવારથી આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી બતાવીને આ સેવાનો વડોદરામાં શુભારંભ કરાવશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ અત્યાધુનિક ઈ બસો દોડતી જોવા મળશે। મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી મુસાફરીનો અનુભવ મળશે। સાથે જ જીપીએસ ટ્રેકિંગ, સીસીટીવી, એસઓએસ બટન, સંપૂર્ણ એસી અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓથી સજ્જ આ ઈ બસો માત્ર ₹6 પ્રારંભિક ભાડા સાથે ટ્રાયલ સેવામાં ઉપલબ્ધ થશે। તો વડોદરાવાસીઓને હવે એક વધુ ઈ બસની સુવિધા મળવા જઈ રહી છે। આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઈ બસ સેવાને લીલી ઝંડી બતાવીને આ સેવાનો વડોદરામાં શુભારંભ કરાવશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર આ અત્યાધુનિક ઈ બસો દોડતી જોવા મળશે। મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી મુસાફરીનો અનુભવ મળશે। જીપીએસ ટ્રેકિંગ, સીસીટીવી, એસઓએસ બટન, સંપૂર્ણ એસી અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓથી સજ્જ આ ઈ બસો માત્ર ₹6 પ્રારંભિક ભાડા સાથે ટ્રાયલ સેવામાં ઉપલબ્ધ થશે। તો વડોદરાવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે। જે પ્રમાણે તો વડોદરામાં સોમવારથી જ આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઈ બસને લીલી ઝંડી બતાવીને આ સેવાનો વડોદરામાં શુભારંભ કરાવશે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ અત્યાધુનિક ઈ બસો દોડતી જોવા મળશે અને મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી મુસાફરીનો અનુભવ મળશે। જીપીએસ ટ્રેકિંગ, સીસીટીવી, એસઓએસ બટન, સંપૂર્ણ એસી અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓથી સજ્જ આ ઈ બસો માત્ર ₹6 પ્રારંભિક ભાડા સાથે ટ્રાયલ સેવામાં ઉપલબ્ધ થશે। વડોદરાવાસીઓને હવે સુવિધામાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે। પરિવહન સુવિધામાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે। ત્યારે શહેરમાં સોમવારથી જ આધુનિક ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઝંડી બતાવીને સેવાનો પ્રારંભ કરશે। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જી હિમાંશુ, વડોદરાવાસીઓ માટે એક આ ખુશીના સમાચાર ગણી શકાય કે પરિવહન સેવામાં એક નવો વધારો થવા જઈ રહ્યો છે, ઈ બસ સેવા, તો તેને લઈને માહિતી આપશો। જી દિનેશ, વડોદરાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત નેશનલ સમિટ યોજાઈ છે, જે આવનારા 2 દિવસ સુધી આ યોજાવાની છે। આ સાથે જ આ વાઇબ્રન્ટ સમિટમાં મુખ્યમંત્રીના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાલે વડોદરામાં પ્રથમ વખત ઈ બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। વડોદરા વર્ષે મોટી ભેટ કહી શકાય તેવી ભેટ આવતીકાલે 29/6/2024 રોજ વડોદરાવાસીઓને મળવા જઈ રહી છે। પ્રાથમિક તબક્કે 30 ઈ બસ કાલે લીલી ઝંડી આપીને વડોદરાવાસીઓને આનો લાભ મળવા જઈ રહ્યો છે। આ ઉપરાંત જો ઈ બસ સેવાની વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ 300 ઈ બસ સેવા ઈ બસ જે છે તે ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાંથી 60 ઈ બસ વડોદરામાં આવી ચૂકી છે, જેમાંથી આવતીકાલે 30 ઈ બસ સેવા વડોદરામાં નજીવા એટલે કે ₹6 વાસીઓ આનો આનંદ લઈ શકે। ઈ બસ સેવા છે જેમાં એસઓએસ બટન, દિવ્યાંગજનો માટે ઓટોમેટિકલી લિફ્ટિંગ, 300 કિલો વજન સાથે ઓટોમેટિક હાઇડ્રોલિક લિફ્ટિંગ, એસી બસ, આરામદાયક મુસાફરી તે લોકો માણી શકે। જે આ બસની મુખ્ય વિશેષતાઓ વિશે થોડું જણાવજો અને તેનું પ્રારંભિક ભાડું કેટલું રહેશે?
જી, બસની જે રીતે નિલેશ વાત કરીએ તો બસનું મિનિમમ ભાડું 6 રૂપિયાથી શરૂઆત થઈ રહ્યું છે, એટલે તે નજીવા દરે બિલકુલ દરે આ બસ સેવાનો લાભ મળશે. જો આના વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો બિલકુલ. તે જીપીએસ સેટિંગથી જોડાયેલું છે, એટલે તે ત્યાં આગળ ઓટોમેટિકલી બસ સ્ટેશન પર તમે જીપીએસ થી ટ્રેપ કરી શકો છો, જોઈ શકો છો કે બસ કેટલી મિનિટમાં વડોદરા છે એની પર કેટલા વાગે પહોંચ્યા છે. ઉપરાંત SOS બટન એટલે જે ઇમરજન્સી માટે મુસાફરના સીટ પાસે SOS બટન થી સર્વિસ એટલે ઇમરજન્સી બટન દબાવો સુવિધા હાઇડ્રોલિક લિફ્ટથી બહાર જતું હોય છે. પોતાના એમની કાર હોય છે, ગાડી હોય છે, જવા જાતના સહયોગ વગર, કોઈના સહયોગ વગર તે પોતે જાતે બસમાં ચડી અને ઉતરી શકે છે. આ ઉપરાંત એસી બસ છે, તમામ એસી બસ છે. આ જો બસની કેપેસિટીની વાત કરવા આવે તો 26 થી 28 મુસાફરો આની અંદર બેસી શકે છે. આ ઉપરાંત 4 સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેનો જે સીટનો કલર છે તે પિંક રાખવામાં આવે એટલે બરાબર. કે મુસાફરોને અગાઉથી જ બસમાં ચડતી વખતે ધ્યાન આવે છે ત્યાં આ જે સીટ છે મહિલા માટે અનામત છે અને સંપૂર્ણ સુરક્ષાના સાધનો સાથે સજ્જ આ બસનો લાભ વડોદરાવાસીઓને આવતીકાલે મળે. જી ધન્યવાદ.